બધા ખુશ છો કે નહીં? અવાજ બરાબર ના આવે? ખુશ છો ને? લીવ ઓન કેશ 22,786 કેટલા જણા ખાતામાં જમા થયા? હાથ અંદર કરો. બાકીના નામ નથી થયા ને? કઈ નહીં, બધાના ખાતામાં જમા થઈ જશે. તો ખુશ છો ને? આમ તો બરાબર. હવે આપણે લીવ ઓન કેશ ની વાત કરીએ. તમારા પગારમાં જે ચોરીઓ થઈ છે એની વાત કરીએ. પહેલા આપણે થોડું ભૂતકાળમાં જવું જરૂરી છે. આ લડત કેમ આપણે લડી રહ્યા છીએ? આપણે શાના માટે લડી રહ્યા છે કેટલાને ખબર છે? હાથ અંદર કરો. જેને ખબર હોય કે લડત શાની છે, હાથ અંદર કરો. હા બેન, બોલો બોલો. યસ, એક બેન નો હાથ અંદર કરો. કેમ લડી રહ્યા છે બેન? પગારમાં ચોરીઓ થાય છે રોકવા માટે. બીજા કોઈ છે? રજનીકાંત ભારતીય કેમ મેદાનમાં છે? કોઈ કહી શકશે? કોણ બોલ્યું? ઉભા થઈને બોલો. ઉભા થઈને બોલો, ખબર પડે. આ જ વસ્તુ છે. તમને લોકો મોટા ભાગે ખબર છે લડત શું ચાલી રહી છે. તમને લોકોને કાયમી કરાવવાની, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ જેવી શોષણ પરેલી નીતિઓ નાબૂદ કરવા માટે લડત છે. પગાર વધારવા માટે નહીં, પણ અહીંયા આવેલા 95% માટે લડત એ જ છે. પગારમાં વધારો થાય, અમને થોડો ફાયદો થાય, બસ શાંતિ. સાહેબ, ગંદકીમાં ઉભા હો કે ગંદકીની આજુબાજુ ફૂલો ગમે એટલા આડા મોટો હોય, તમે ગંદકીમાં જ રહેવાના છો. તો આ નીતિઓ મેન મુખ્ય તમારું શોષણ કરે નીતિઓ છે. કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓ નથી. તો આ નીતિઓ આમાં લડત લડી રહી છે. આપણે 2015માં જ્યારે આંદોલન શરૂ થયું હતું તો ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ, માનવ વેતન, ઇન્સેન્ટિવ જેવી જે ગુજરાત સરકાર શોષણવાળી નીતિઓ લાવી છે તમારું શોષણ કરવા માટે, એ નીતિઓ નાબૂદ કરવા માટે આંદોલન શરૂ થયું. કોઈના પગાર વધારવા માટે નહીં કે બીજી કોઈ સમસ્યાઓ માટે નહીં. આ નીતિઓને જ અમે ટાર્ગેટ કરી કે નીતિઓ બંધ થાય તો બીજા બધા સુધારા આપવા આવી જાય. અને સૌથી મહત્વની વાત કે તમે આ પોલિસીમાં જોઈ લો, નીતિઓમાં જોઈ લો, ફિક્સ પગાર હોય, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ, માનવ વેતન, ઇન્સેન્ટિવ, 90% કર્મચારીઓ દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના છે. તો તમારા મગજમાં થાય કે ના થાય કે તમને લોકોને ગરીબ રાખવા માટે નીતિઓ લાવવામાં આવી છે. તમારા કોઈ ભાજપનો વોટ આપતો મને કોઈ વાંધો નથી, કોંગ્રેસ આપતો કોઈ વાંધો નથી, આપતા સમાજ કોઈ વાંધો નથી. પણ મુખ્ય વસ્તુ શું છે કે વાસ્તવિકતા એ છે અત્યારે કે જે ગુજરાતની સરકાર છે, ભાજપ સરકાર છે 26 વર્ષથી, અને આ નીતિઓ લગભગ 20-25 વર્ષથી ગુજરાતમાં છે. અને આ ભાજપ સરકાર લાવી છે આ નીતિઓ, અને ખાસ તમને લોકોને ગરીબ રાખવા માટે. તમે તરક્કી ના કરી શકો. બંગલા માટે કેટલા લોકોએ લોનો લીધી છે? હાથ અંદર કરજો. 4 વ્હીલર વાળા કેટલા લોકો છે? સરસ સરસ. આ નોકરીમાંથી આવી 4 વ્હીલર? બીજા ધંધા ચાલુ છે ત્યારે 4 વ્હીલર, બાકી નોકરીમાંથી ના આવે. ઘણા કર્મચારીઓ 20-20 વર્ષથી છે, 20 વર્ષથી નોકરી કરે છે, છતાં એમનું પોતાનું ઘર નથી વસાવી શકે, એમનું વાહન નથી વસાવી શક્યા. કારણ કે એટલો પગાર જ મળે છે કે ગુજરાત પણ માંડ ચાલે. અને આ 20 વર્ષથી ચાલી આવતું છે. કોઈના બેંકમાં 50,000 થી વધુ નહીં હોય. લાખો કરોડો તો વાત ભૂલી જાઓ. અને એનું મુખ્ય કારણ એક જ છે કે આ જે પોલિસી લાવે છે ને, તો ઓછો પગાર આપો, સમાન કામ સમાન વેતન જે બંધારણ જોગવાઈ છે એનું ઉલ્લંઘન કરો, વર્ષ 4ની ભરતી બંધ કરી દો, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કર્મચારી નોકરી આપો, જેથી કરી તમે પૈસે ટકે સુખી ના થઈ શકો. ચૂંટણીઓ આવે એટલે તમારો વોટ 1000 રૂપિયામાં ચવાણામાં ખરીદી શકે. બંગલાવાળા ત્યાં કોઈ 1000 રૂપિયા પર ગયું, તમને વોટ આપેલો 1000 રૂપિયા. ગરીબોના મધ્યમ વર્ગના ત્યાં જ આવે છે. અને એટલા માટે આપણે સૌને જાગવા જરૂર છે. 2015માં મેં આંદોલન શરૂ કર્યું, પણ આઉટસોર્સિંગ કર્મચારીઓ ગાઢ નિંદ્રામાં ફિક્સ પગારદારો અમારો હાથ પકડી લીધો. પૂરી તાકાતથી અમે લડ્યા. ફિક્સ પગારદારો આંદોલન 1.5 વર્ષની જગ મળી ગયું. એ પછી આશા વર્કરનું આંદોલન કર્યું. આશા વર્કરના આંદોલનમાં ખાલી 1.5 વર્ષની અંદર જ
સરકારે 3 વખત એમના ઇન્સેન્ટિવમાં વધારો કર્યો. 2017ની સાલની વાત કરું, 3 વખત ઇન્સેન્ટિવમાં વધારો કર્યો. કેટલું ઉગ્ર આંદોલન હશે. 2018માં આપણે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદી માટે આંદોલન શરૂ કર્યું. તો અહીંયા આગળ સમસ્યાઓ બીજી, એક તો 5 મહિના સુધી પગાર ના થાય. પગાર હાથમાં 6,000 આવે, સરકાર એજન્સીને 14,000 ચૂકવે, પણ તમારા હાથમાં કેટલું આવે? 6,000. તો બાકીના 8,000 જાય ક્યાં? અને કર્મચારીને ખબર જ નહીં કે 8,000 ક્યાં જાય છે. એ લોકોને તો એવું કે 6,000 જ અમારો પગાર છે. તો સૌથી પહેલી અમારી પ્રાથમિકતા એ હતી કે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ નીતિ માટે તમે ત્યારે લડી શકો કે જ્યારે તમારા પેટમાં અનાજ પૂરું હશે. ભૂખ્યા પેટે લડત થાય ભાઈ? તો સૌથી પહેલો ગોલ એ હતો કે તમારા પગારમાં થતી ચોરીઓ બંધ કરાવવાની, તમને પૂરો પગાર મળે. અને એ પછી 2018 થી આપણે આંદોલન શરૂ કર્યું. દાહોદ જિલ્લો સેલ્યુટ છે, 2018 થી અત્યાર સુધી આપણી સાથે રહ્યો છે. બાકી મોટા ભાગે નાના નાના ફાયદા થાય ને કર્મચારીઓ પછી એમની રીતે રસ્તો કરી લેતા હોય છે. તો 2018માં આપણે આંદોલન શરૂ કર્યું અને એનું પ્રેશર એટલું બધું આવ્યું કે નીતિનભાઈ પટેલે વિધાનસભામાં જાહેરાત કરવી પડી કે આઉટસોર્સિંગ કર્મચારીના પગારમાં ચોરીઓ અટકાવવા માટે આપણે એસ્ક્રો એકાઉન્ટ લાવી રહ્યા છીએ. નવેમ્બર 2020 થી એસ્ક્રો એકાઉન્ટથી પગાર ચૂકવવાનું ચાલુ થયું. અને નવેમ્બર 2020 પહેલા તમને બધાને ખબર છે કે 2015 થી 2020 સુધી આ 5 વર્ષ કોઈ કર્મચારીને બોનસ નતું મળ્યું. સાચી વાત કે ખોટી? એસ્ક્રો એકાઉન્ટ આવ્યા પછી પહેલી વખત તમને બોનસ મળ્યું. જો લડ્યા ના હોત તો મળે ના. અને એ પછી એસ્ક્રો એકાઉન્ટ આવ્યું તો આપણને તો એમ કે ભાઈ ચોરી બંધ થઈ જવું જોઈએ. કારણ કે એસ્ક્રો એકાઉન્ટ એવું એકાઉન્ટ છે કે જેમાં એજન્સી અને અધિકારી બંનેની સહી હોય છે. એ બંનેની સહી હોય તો જ તમારા પગાર થાય. જ્યારે 2020માં બોનસ મળ્યું ને તો આપણે જે વડોદરા જોતા 7 જિલ્લાઓ છે ને એમને જ મળ્યું હતું. બાકી આખા ગુજરાતમાં ક્યાંય બોનસ નતું મળ્યું 2020માં. કારણ કે આપણા જે 7 જિલ્લાઓ ખરા ને, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, વડોદરા, આ 7 જિલ્લાઓ પૂરી તાકાતથી લડ્યા હતા. અને ખાલી 7 જિલ્લાઓ લડ્યા હતા તોય આપણે પગારમાં ચોરીઓ બંધ કરાવ્યા. એ એસ્ક્રો એકાઉન્ટ લાયા. તો વિચાર કરો, આખા ગુજરાતના તમામ જિલ્લાઓ જો સંપીને સાથ આપે, એક સાથે રહી અને લડત આપે તો આઉટસોર્સિંગ નીતિ બંધ ના કરાવી શકીએ? કરાવી શકીએ ના કરાવી શકીએ? પણ હજુ પણ આપણે એવું જ છે, બધાને થશે અમારું થશે. તો આ ભાવનામાંથી આપણે બહાર આવવાનું છે. આ લડત મારી નથી, આ લડત તમારા લોકોની છે. આ લડત આપણા સમાજની છે. આ લડત ભાવિ પેઢીની છે. તમારા સંતાનો કાલે આઉટસોર્સિંગમાં આવશે, પછી ગાળો બોલશે તમને કે રજનીભાઈ આયા હતા તમે લોકો લડ્યા નહીં એનું પરિણામ. જંતર મંતર જોયું ને આંદોલન? નીટનું પેપર ફૂટ્યું, નીટની ફરી પરીક્ષા લેવાઈ ગઈ, તો ન્યાય તો મળી ગયો ને. કારણ કે એવું નહીં પેપર ફૂટેલા એનું એ જ રાખ્યું, ચાલો બધાને લઈ લીધા છે, ચોરોના લઈ લીધા, જે લોકોએ પેપર ફોડ્યું, જે લોકોએ પૈસા લઈને પેપર ખરીદ્યું હતું એવા લોકોને એવું નહીં. પરીક્ષા આખી કેન્સલ કરી અને નવું નીટની પરીક્ષા બહાર પાડી. પણ વસ્તુ એ નહીં, વસ્તુ એ હતી પેપર ફૂટ્યું ક્યાં, અને એ માટે આંદોલન થયું. તો આપણા પગારમાં ચોરીઓ બંધ થઈ ગઈ એટલે આંદોલન પૂરું નથી થતું. અત્યારે ચોરીઓ કરી કેમ? અને ચોરીઓ કરી બરાબર તો અમે આ નીતિઓમાં રાખ્યા કેમ? હું ઘણી વખત કહું છું કે સરકાર જો આઉટસોર્સિંગની નીતિ બંધ કરે ને તો સરકારની તિજોરીને ફાયદો થાય, તમને ફાયદો થાય. કારણ કે કાયમી કર્યા પછી તમને જેટલો પગાર ચૂકવવો પડે ને એના કરતા વધુ તો સરકારી એજન્સીઓને ચૂકવી રહી છે. તો હવે દોસ્તો મારો એક જ સવાલ છે કે પગાર વધારવા માટે લડવું છે કે કાયમી થવા માટે? બહેનો ને કાયમી થવું છે, ભાઈઓને તો બધા બરોબર છે. પગાર વધારવા માટે લડવું છે કે કાયમી થવા માટે? જો પગાર વધારવાનું કીધું હતું તો આપણી આ છેલ્લી મિટિંગ હોત, કારણ કે પૂરું થઈ ગયું, કઈ વધવાનું નથી. તો કાયમી થવાનું હોય તો લડત આગળ ચાલુ રહેશે. અને ક્યાં સુધી ચાલુ રહેશે હું તમને કહું, 1.5 વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી આવે ને ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
તો લડવા તૈયાર છો? હા ભાઈ, આવો કે બહેનો અવાજ આવો. લડવા તૈયાર છો? આ 1.5 વર્ષ તમારે બધું ભૂલી જવાનું છે. સિમ્પલ છે. 1.5 વર્ષ પૂરી તાકાત સરકાર સામે આંદોલન કરો. અને એવું નહીં, આરોગ્ય વિભાગના કર્મચારીઓ જ્યાં પણ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કર્મચારીઓ છે ને, બધાને સંગઠિત કરો. હું આરોગ્ય વિભાગ વાળો, હું પાણી પુરવઠા વાળો, હું મનરેગા વાળો, એ બધું ભૂલી જાઓ. તમે શોષણ પર નીતિઓના શિકાર છો એ યાદ રાખો. અને 1.5 વર્ષ પૂરી તાકાતથી લડો. ડિસેમ્બર 2024 27માં ચૂંટણી આવશે વિધાનસભા. હું ગેરંટી આપું છું કે જો પૂરી તાકાતથી લડ્યા ને તો તમારે નવી સરકારની રાહ નહીં જોવી પડે. આ ભાજપની સરકાર જ તમને કાયમી કરે.